આજે આપણે બનાવીશું હોમમેડ ખારીની રેસીપી। ખારી બનાવવા માટે મેં એક પેનની અંદર 1 ચમચી તેલ ગરમ કરી અને એની અંદર વઘારમાં જીરું અને હિંગ લીધી છે અને હાથથી મસળી અને અજમો એડ કરી લઈએ અને એની અંદર જ આપણે હાથથી કસૂરી મેથી એડ કરીએ। કસૂરી મેથી એડ કરી અને તરત જ આપણે પાણી ઉમેરશું કે જેથી મેથી બળી ન જાય અને પાણી જેટલું પાણી ઉમેરીએ છીએ એ પાણીની એ જ વાટકીથી આપણે સોજી લેવાની છે। તો આ પાણીને ઉકળવા દઈએ અને એક મિક્સર જારની અંદર જે વાટકીથી પાણી લીધું છે એ જ વાટકીના માપથી 2 કપ જેટલી આપણે સોજી લઈ અને એને બરાબર આ રીતે દળી લઈએ। સોજી તમે કોઈ પણ લઈ શકો છો, પણ એને આ રીતે એકદમ દળીને આટા જેવી બનાવી દેવાની। હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને ઉપરથી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો એની અંદર ઉમેરી દઈએ। એને 5 મિનિટ માટે રહેવા દઈએ અને એને ચમચીથી આ રીતે હલાવતા મિક્સ કરી લઈએ। જ્યારે થોડું ઠંડુ થાય કે આપણો હાથ અડી શકે એવું હોય એટલે એને હાથથી આ રીતે બરાબર મસળી અને એક લોટ બાંધી દઈએ। પહેલાં તમને આ રીતે થોડું ચીપચીપું લાગશે, પણ 10 મિનિટ સુધી જ્યારે તમને એને મિક્સ કરતા રહેશો ને લોટને, તો એ સરસ લોટ બંધાઈ જશે, કારણ કે સોજી ખૂબ બધું પાણી પીવે છે। તમે જોઈ શકો છો આપણો લોટ થીક થવા લાગ્યો છે। હવે ઉપરથી થોડુંક તેલ લગાવીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ। હવે 1 ચમચી ઘી લઈ અને એની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી અને એને મિક્સ કરી લઈએ। આ બેટર એકદમ પતળું નથી રાખવાનું, થોડું થીક રાખવાનું, જેના કારણે આપણે જ્યારે એને લગાવીએ એટલે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય। હવે 10 મિનિટ થઈ ગઈ છે એટલે આપણો લોટ તમે જોઈ શકો છો, સોજી ઘણું બધું પાણી પી લીધું છે, આપણો લોટ તૈયાર થઈ ગયો છે। એટલે એની આ રીતે નાની નાની લોઈ બનાવી દઈએ। લોઈ બનાવીને આ રીતે ઓરસિયા ઉપર એને વણી લઈએ। કંઈ પણ લગાવવાની જરૂર નથી, તમે હળવા હાથે આરામથી એને વણી શકો છો, બિલકુલ ચીપકશે નહીં। આ રીતે બધી રોટલી વણી લઈએ અને એક બને એટલી પતળી વણવાની ટ્રાય કરવાની, જેટલી પતળી છે એટલી ખારી આપણી સરસ બનશે। હવે એની માટે આપણે જે સાટે બનાવેલો હતો એ લગાવી દઈએ અને આ રીતે ઉપર બીજી રોટલી એના ઉપર મૂકી અને એને સેટ કરી લઈએ। હવે ફરીથી આ રીતે એને ઉપરથી લગાવી દઈએ અને આ રીતે એને પેક કરી દઈએ। એકદમ હળવા હાથથી પેક કરીએ અને એકદમ હળવા હાથથી એને થોડુંક વણી લઈએ। વણી અને ચપ્પુની મદદથી એને આ રીતે કટ કરી લઈએ નાના નાના પીસમાં। આપણે સાઈડો પણ કટ કરીશું, જેનાથી ખારી એકદમ ફૂલીને કમ્પ્લીટ બની જાય। આ રીતે બધી જ રોટલીને કટ કરીને આપણે રાખી લઈએ। હવે એને તળવા માટે એકદમ મીડિયમ આંચ ઉપર, તેલ વધારે ગરમ ના હોય એ રીતે એને આપણે તળીશું। ધીમે ધીમે ખારી જ્યારે ગોલ્ડન રંગની થઈને ઉપર આવવા લાગે ત્યારે જ એને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો બધી લેયર ખુલી ગઈ છે ને આપણી ખારી સરસ ફૂલી ગઈ છે અને હલકા ગોલ્ડન રંગની થાય એટલે આપણે એને બહાર નીકાળી દઈએ। આપણી ખારી બનીને તૈયાર છે, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી। એના લેયર પણ જુઓ તમે, આની આગળ તમે મેંદાવાળી ખારી પણ ભૂલી જશો।